આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના સારોલીમાં ડ્રગ્સ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। તો એમડી ડ્રગ્સ મંગાવનારની એસઓજીએ ધરપકડ કરી। આરોપીનું નામ રઈશ કાલિયા સિદ્દીક ખાન હોવાનું સામે આવ્યું। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। આરોપીનું નામ રઈશ કાલિયા સિદ્દીક હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પૂછપરછ હાથ ધરાશે। કેટલા સમયથી ડ્રગ્સ લાવી અને તેનું વેચાણ કરતો હતો આરોપી, તે અંગે પણ પોલીસ પૂછપરછ હાથ ધરશે। તો સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો સામે આવ્યો। તો સારોલી પોલીસની હદમાંથી 20 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો અને જે બાદ હાલ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપીનો કપડાનો ધંધો બરોબર નહીં ચાલતા એમડી ડ્રગ્સના ધંધે ચડ્યો હતો આરોપી। સમગ્ર મામલે હાલ પૂછપરછ હાથ ધરાશે। તો બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તો સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો સામે આવ્યો। એમડી ડ્રગ્સ મંગાવનારની એસઓજીએ ધરપકડ કરી। આરોપી નામ રઈશ કાલિયા સિદ્દીક હોવાનું સામે આવ્યું છે। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। પૂછપરછ હાથ ધરાશે। કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો આરોપી, ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો તે અંગે પણ એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે। તો હાલ આરોપીની અટકાયત કરી છે, ધરપકડ કરવામાં આવી છે। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો સામે આવ્યો, જેમાં એમડી ડ્રગ્સ મંગાવનારની એસઓજીએ ધરપકડ કરી। તો સમગ્ર મામલે સહારા દરવાજા વિસ્તારમાંથી હાલ આરોપીની ધરપકડ કરી છે। બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી। તો આરોપીનું નામ રઈશ કાલિયા સિદ્દીક ખાન હોવાનું પણ સામે આવ્યું છે। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સહારા દરવાજા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી આરોપીની। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે।